જય માતાજી મિત્રો, અમારા નવા બ્લોગમાં તમારું સ્વાગત છે। અને હાલ હું જઈ રહ્યો છું એરપોર્ટે, તો જઈએ આપણે। તો ગાઈસ આ છે આપણા ડીસાનો પુલ। ગાઈસ આપણે આવી ગયા છે સૂપ પીવા, એટલે અરે દેખો સૂપ આવી ગયો છે। તો ગાઈસ આપણે હાલ સાયકલ લઈને જઈએ એરપોર્ટ। પેલું સામે એરપોર્ટ હે તો જઈએ। આ રહી આપણી સાયકલ ને આપણે અહીંયા સૂપ પીધો મસ્ત છે એરપોર્ટ એટલે ગાઈસ આપણે આવી ગયા છે એરપોર્ટે। આ રહી આપણી સાયકલ, આ રહ્યો એરપોર્ટનો દરવાજો, તો અંદર જઈએ। તો ગાઈસ ફાઇનલી આપણે સાયકલ લઈને આવી ગયા છે એરપોર્ટમાં। આ રહી આપણી સાયકલ અને દેખો આ રહ્યું એરપોર્ટ, આખું એરપોર્ટ છે આખું આ રહ્યું ને। આપણે સાયકલ લઈને આવી ગયા છે અને હાલ આપણે જઈએ પેલી બાજુ। દેખો પેલી બાજુ જઈએ હાલ। એ વિમાન ને બધું ઉડે ને એવી જગ્યાએ આવી ગયા। દેખીએ આ રહ્યો ઠેઠ સુધી, કેટલો મોટું એરપોર્ટ હે ગાઈસ। આ એરપોર્ટ બહુ મોટું હે। મેં આટલી જ 3-4 કિલોમીટર સાયકલ હેડાઈ દીધી, એટલું મોટું હે સમજી લો તમે। ને દેખો આટલે ગોળ દોરેલું અને વચ્ચે એચ લખેલો, એટલે લાગે હેલિકોપ્ટર માટેનું આ રહ્યું ઉતરવા। દેખો મોટો એચ લખેલો હે, એચ લખેલો ગાઈસ। આટલે રિયલમાં વિમાન ઉડતા કેટલે મજા આવે। હા, વિમાનમાં બેસવાનું એકવાર સપનું છે ગાઈસ, પૂરું થશે। ઉપરવાળા આપણે મહેનત કરતા રહે, ઉપરવાળા ઉપર વિશ્વાસ છે, પૂરું કરશે જ। હાલ હું આટલે બેઠો છું, સાયકલ સાઈડમાં મેલીને દેખો આ રહી આપણી સાયકલ, એચ લખેલું ત્યાં, અને હાલ હું અહીંયા બેઠો છું। તો ગાઈસ આજના બ્લોગમાં બસ આટલું। તો બ્લોગ ગમે તો લાઈક કરી દેજો, ચેનલને ફોલો કરી દેજો અને મળીએ બીજા બ્લોગમાં। જય માતાજી, જય બાબારી।